પ્રકરણ 5 અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરવું। બહુ જ યાદ રાખવા જેવું ચેપ્ટર છે પ્રકરણ 5 અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરવું। કલમ 29 થી કલમ 30 એમ કુલ 2 કલમ આ ચેપ્ટરમાં છે। પહેલી આપણે કલમ 29 જોઈએ તો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ, એટલે કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ જીસીઆરટી દ્વારા નક્કી કરવામાં આવે છે। ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ। પહેલો ટોપિક, ગુજરાતમાં ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ જીસીઆરટી બનાવે છે। બીજી વાત, ટોપિક 2 એનસીઆરટી એ બનાવેલા હોય તેને હિન્દીમાંથી ગુજરાતીમાં બનાવે છે। કોઈ પણ જે મહત્વનો અભ્યાસક્રમ છે, ટોપિક છે, જે એનસીઆરટી એ કોઈ પણ વસ્તુ બનાવી હોય તેને હિન્દીમાંથી ગુજરાતીમાં એનસીઆરટી કરે છે। ટોપિક નંબર 3, ગુજરાતમાં ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ જીએસએચઈબી બનાવે છે। જીએસએચઈબી એટલે ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન બોર્ડ, હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એટલે કે 9 થી 12 નો અભ્યાસક્રમ જીએસએચઈબી બનાવે છે। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બનાવે છે। એના પછી કેન્દ્રમાં ધોરણ 1 થી 12 નો અભ્યાસક્રમ એનસીઆરટી બનાવે છે। ધોરણ 1 થી 12 નો અભ્યાસક્રમ એનસીઆરટી બનાવે છે કેન્દ્રમાં, અને ધોરણ 6 થી 8 માં ગણિત અને વિજ્ઞાન પણ એનસીઆરટી બનાવે છે અભ્યાસક્રમ। ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન પણ એનસીઆરટી અભ્યાસક્રમ નક્કી કરે છે। એટલે કલમ 29 માં મિત્રો તમે જોવો છો તો એવું લખ્યું છે કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ કોણ નક્કી કરે છે? તો આ અલગ અલગ જે સ્વાયત્ત બોર્ડ આવેલા છે અને કાઉન્સિલ છે એ એનસીઆરટી છે, જીસીઆરટી છે, જીએસએચઈબી છે, આ બધા અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ કલમ 29 અંતર્ગત કરે છે। ફરી એકવાર આપણે એને જોઈ લઈએ તો કલમ 29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ જીસીઆરટી, એમાં ગુજરાતમાં 1 થી 8 નો અભ્યાસક્રમ, ખાસ યાદ રાખી લેવાનું કે 1 થી 8 નો અભ્યાસક્રમ એટલે આપણને જીસીઆરટી માઇન્ડમાં સેટ થઈ જવું પડે। એના પછી હિન્દીમાંથી ગુજરાતીમાં જો કોઈ વિષય હોય, અભ્યાસક્રમ હોય, મૂલ્યાંકન પદ્ધતિ હોય તો એનું એનસીઆરટી જે હિન્દીમાં બનાવે છે તો જીસીઆરટી એનું ગુજરાતી બનાવે છે। એના પછી ગુજરાતીમાં ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ જીએસએચઈ બોર્ડ, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, 9 થી 12 નો અભ્યાસક્રમ ખાસ યાદ રાખવાનું કે ભાઈ 9 થી 12 નો અભ્યાસક્રમ તો જીએસએચઈ બોર્ડ, અને ગુજરાત 1 થી 8 નો અભ્યાસક્રમ જીસીઆરટી। આ બે ક્લિયર થઈ ગયા એટલે 1 થી 12 નો આપણે નક્કી કરી દીધું કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કોણ બનાવે છે? તો 1 થી 8 જીસીઆરટી, 9 થી 12 જીએસએચઈ બોર્ડ એટલે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ। પછી કેન્દ્રમાં ધોરણ 1 થી 12 નો અભ્યાસ, હવે આપણે આ રાજ્યની વાત કરી, હવે આપણે કેન્દ્રની વાત કરીએ કે 1 થી 12 નો અભ્યાસક્રમ કેન્દ્રમાં કોણ નક્કી કરે છે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ? તો એનસીઆરટી, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ। ફરી એકવાર એનું ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, આવો મિનિંગ એનો થાય છે। અને એનસીઆરટી ધોરણ 1 થી 12 નો અભ્યાસક્રમ એટલે સીબીએસઈ બોર્ડનો અભ્યાસક્રમ અથવા તો જે કેન્દ્રીય વિદ્યાલયો છે એનો અભ્યાસક્રમ એનસીઆરટી નક્કી કરે છે। ધોરણ 6 થી 8 માં ગણિત અને વિજ્ઞાન એનસીઆરટી નક્કી કરે છે એનો અભ્યાસક્રમ મૂલ્યાંકન પદ્ધતિ। ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન પણ એનસીઆરટી નક્કી કરે છે। હવે આપણે આગળ જોઈએ તો પાઠ્યપુસ્તકના લેખક, જે આપણા અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક આવે છે તો એના વાત કરીએ કે એસઆરજી, ઘણીવાર એક્ઝામમાં પૂછાતો કે એસઆરજી શું છે? એસઆરજી નો મિનિંગ શું થાય, ફૂલ ફોર્મ શું? તો કે સ્ટેટ રિસોર્સ ગ્રુપ એટલે એસઆરજી। ફરી એકવાર એસઆરજી એટલે સ્ટેટ રિસોર્સ ગ્રુપ, આવો એનો મિનિંગ થાય છે। એના પછી આપણે જોઈએ તો સમય ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8
અભ્યાસનો સમય, તો 1 અઠવાડિયું, 1 વર્ષ અને 1 વર્ષ. 1 અઠવાડિયાના 40 કલાક, 1 અઠવાડિયું, પછી એમાં 40 કલાક, 1 થી 5માં 40 કલાક અને 6 થી 8માં 45 કલાક. 1 વર્ષ 200 દિવસ અને પહેલામાં 220 દિવસ. 1 વર્ષ 800 કલાક અને 1000 કલાક. હવે આની આખી મસ્ત વાત હું તમને સમજાવી દઉં કે મિત્રો 6 થી 8માં 1 અઠવાડિયામાં કેટલા કલાક અધ્યાપન કાર્ય થવું જોઈએ, કાર્ય દિવસ કેટલા અને એમાં કેટલા સમય દરમિયાન અધ્યાપન, જેમાં મૂલ્યાંકનથી માંડીને ઓનલાઈન કામગીરી અને પીરિયડ સિસ્ટમ તમામ આવી જાય, તો એમાં 45 કલાકનું અધ્યાપન કાર્ય થવું જોઈએ. એના પછી ધોરણ 1 થી 5માં 40 કલાક અને ધોરણ 6 થી 8માં 45 કલાક, અઠવાડિયાના મિનિમમ 45 કલાકનું અધ્યાપન કાર્ય વિદ્યાર્થીઓને કરાવવાનું હોય છે. એના પછી આપણે વાત કરીએ તો કે 1 વર્ષમાં કેટલા દિવસો, કાર્ય દિવસ કેટલા હોય 1 થી 5માં, તો કે 1 વર્ષમાં ઓછામાં ઓછા મિનિમમ 200 કાર્ય દિવસ હોય, એનાથી ઉપર હોઈ શકે. 1 થી 5માં 200 અને 6 થી 8માં આખા વર્ષમાં 220 કાર્ય દિવસ હોય છે. હવે 1 વર્ષમાં આપણે કલાકો જોઈએ 1 થી 5માં, તો કે શૈક્ષણિક કલાકો કેટલા છે, તો 1 થી 5માં 800 કલાક અને 6 થી 8માં શૈક્ષણિક કલાકો 1 વર્ષના 1000 કલાક. આ બહુ મહત્વનું, ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે અને આમે આપણે એક શિક્ષક તરીકે બધું યાદ રાખવું પડે છે. હવે એના પછી SCE એટલે શું, તો કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, સ્કૂલ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન એને કહેવાય છે ઇંગ્લિશમાં. અને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, જે આપણે પત્રકીય નિભાઈએ છીએ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, એની વાત અહીંયા કરવામાં આવી છે કે લેખિત કસોટીની શરૂઆત 1890 થી લોર્ડ એલિંગન દ્વિતીય દ્વારા લેખિત પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સૌપ્રથમ 1890માં લોર્ડ એલિંગન દ્વારા કરવામાં આવ્યું. એટલે લેખિત કસોટી સૌ પહેલાં ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી, તો લેખિત કસોટી સૌ પહેલાં 1890માં લોર્ડ એલિંગન દ્વિતીય દ્વારા દાખલ કરવામાં આવી. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની પરીક્ષાનો પર્યાય નથી કે વિદ્યાર્થીના નિયમિત પરીક્ષણનો પણ ઉદ્દેશ્ય નથી. આ મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય માત્ર વિદ્યાર્થીઓને ગુણ કે ગ્રેડ આપવા કે પાસ કે નપાસ કરવાનો પણ નથી. વિદ્યાર્થીઓની વિશિષ્ટ પ્રકારની ઓળખ કરવી નથી, એ પણ એનો ઉદ્દેશ્ય નથી. જેમ કે નબળો છે વિદ્યાર્થી કે હોશિયાર છે, તો વિદ્યાર્થીની પ્રગતિની તુલના અન્ય વિદ્યાર્થી સાથે કરવાનો પણ આ SCE નો ઉદ્દેશ્ય નથી મિત્રો. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે SCE સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એ પરીક્ષાનો પર્યાય નથી કે વિદ્યાર્થીના નિયમિત પરીક્ષાનો ઉદ્દેશ્ય પણ નથી. આ મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય માત્ર વિદ્યાર્થીઓને ગુણ કે ગ્રેડ આપવા કે પાસ નપાસ કરવાનો નથી. વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રકારની ઓળખ કરાવવાનો નથી. વિદ્યાર્થી હોશિયાર છે, નબળો છે, ડલ છે, ક્લેવર છે, આ પણ નથી. વિદ્યાર્થીની પ્રગતિ, કોણ આગળ છે, કયો વિદ્યાર્થી પાછળ છે, એ પણ નથી. વિદ્યાર્થીનો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે, સતત કંઈક નવું શીખતો રહે, એનામાં નવું પરિવર્તન આવતું રહે, એ એનો મહત્વ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થી કેટલી પ્રગતિ કરીને કેટલો આગળ વધી રહ્યો છે, એ ચકાસવાની વાત છે મિત્રો. તો અહીંયા તમે આપણે અહીંયા સરસ મજાની વાત કરી. હવે આપણે કલમ 30ની વાત કરીને જોઈ લઈએ તો કલમ 30માં એવી વાત કરવામાં આવી છે કે પરીક્ષા અને પરીક્ષા પૂરું કર્યાનું પ્રમાણપત્ર ખૂબ જ મહત્વની એ કલમ છે અને ઘણીવાર એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. તો કે આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 1 થી 8માં બોર્ડની પરીક્ષા નથી, પછી NEP 2020 મુજબ ધોરણ 5 અને 8માં બોર્ડ જેવી પરીક્ષા આવશે, એવી હજી અમલમાં એવો નથી થયો, પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ધીરે ધીરે અમલ થઈ રહ્યો છે, ત્યારે એવું કહેવાય છે કે 5 અને 8માં પણ બોર્ડ જેવી પરીક્ષા આવશે. તો આ કલમ 30 અંતર્ગત આપણે જોઈએ તો એમાં એવી વાત છે કે પરીક્ષા અને શિક્ષણ પૂરું કર્યાનું પ્રમાણપત્રની વાત છે. હવે આપણે આગળ જોઈએ તો
પ્રકરણ 6 બાળકોના અધિકારનું રક્ષણ, ખૂબ જ આઈએમપી મિત્રો. પ્રકરણ 6 માં એવું કીધું છે કે બાળકોના અધિકારનું રક્ષણ, અને કલમ 31 થી કલમ 34 કુલ 4 કલમ છે પ્રકરણ 6 માં. કલમ 31 જોઈ લઈએ તો બાળકોના અધિકારના રક્ષણ અંગે નજર રાખવી. એના માટે રેપા નજર રાખે છે, પરંતુ કલમ 33 મુજબ હવે તે એનસીપીસીઆર રાખે છે. આમાં રેપાનું ફૂલ ફોર્મ રાઇટ ટુ એજ્યુકેશન ફોર પ્રોટેક્શન ઓથોરિટી, રાઇટ ટુ એજ્યુકેશન ઓફ પ્રોટેક્શન ઓફ ઓથોરિટી એવું થાય છે રેપા, જે બાળકોના અધિકારનું રક્ષણ કરતી સંસ્થા હતી, પણ હવેથી જ એ બદલીને એનસીપીસીઆર, નેશનલ કાઉન્સિલ ઓફ પ્રોટેક્શન ફોર ચિલ્ડ્રન રાઇટ્સ એવી એક સંસ્થા છે જે બાળકોના અધિકારનું રક્ષણ કરે છે. રેપા રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી એનું ફૂલ ફોર્મ છે, અને એની સ્થાપના 6 માર્ચ 2012 કરવામાં આવી હતી. હવે ગુજરાત રાજ્ય કક્ષાએ જીએસસીપીસીઆર એટલે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ રાજ્ય માટે છે, અને ફરિયાદ કરવાની હોય છે. કોઈ પણ બાળકના રક્ષણ માટે કોઈ ગુનો કર્યો છે, બાળકને હેરાન કર્યું, તો જીએસસીપીસીઆરમાં આપણે ફરિયાદ નોંધાવશું. અને બાળકોના રક્ષણ માટેનું આ રાજ્ય આયોગ છે, અને પેલું એનસીપીસીઆર એ કેન્દ્ર આયોગ છે. બાળક અધિકાર રક્ષણ ધારા 2005 થી કલમ 3 તથા આરટી એક્ટ કલમ 17 હેઠળ શું ન કરવું કે માર ન મારવું. પેલું આરટી એક્ટ આપણે જોયું હમણાં 17 કલમમાં કે ભાઈ કોઈ પણ બાળકને શારીરિક કે માનસિક શિક્ષા કરવાની નથી. તો આરટી એક્ટ 17 હેઠળ માર ન મારવું, આરટી એક્ટ 17 હેઠળ પ્રવેશની ના ન પાડવી, નો ડિટેન્સ એટલે કે આપણે એને પ્રવેશ, અહીંયા આરટી એક્ટ 17 નહીં આવે, આરટી એક્ટ 15 આવશે કે પ્રવેશની ના પાડી શકાય નહીં. અને આરટી એક્ટ 24 શિક્ષકોની ફરજોની વાત પણ કરવામાં આવી છે. હવે આપણે કલમ 31 અંતર્ગત શું જોયું તો કે બાળકોના અધિકારના રક્ષણ અંગેની નજર રાખવા માટે કઈ ઓથોરિટી છે, તો એનસીપીસીઆર, પહેલા રેફા હતી, પછી એનસીપીસીઆર, રાજ્યમાં જીએસસીપીસીઆર, અને એની અમુક કલમો પણ છે આરટી એક્ટની કલમ 17, 15 અને 24, જે બાળકોના હકોનું રક્ષણ ક્યાંક ને ક્યાંક આ કલમોમાં છુપાયેલું છે. હવે આપણે જોઈએ તો કલમ 32ની વાત કરીએ તો કલમ 32માં શું છે મિત્રો, તો કલમ 32 ફરિયાદ નિવારણની વાત છે કે ફરિયાદ ક્ષેત્રાધિકારી ધરાવતા સ્થાનિક સત્તામંડળોને લેખિતમાં પક્ષકારને સાંભળ્યા બાદ 3 માસની અંદર નિર્ણય લેવાનો હોય છે. તો અહીંયા ફરિયાદ નિવારણની વાત કરવામાં આવી છે કે ભાઈ કોઈ ફરિયાદ હોય, શાળા લેવલની હોય કે કોઈ સંસ્થાના લેવલની હોય, કોઈ શિક્ષકના લેવલની હોય, તો ફરિયાદ ક્ષેત્રાધિકારી તથા સ્થાનિક સત્તામંડળો છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, બરાબર, ગામમાં ગ્રામ પંચાયત, આ બધાના સ્થાનિક સત્તામંડળોના દરેકની સુનાવણી થાય, એ હકીકત યોગ્ય હોય એ પ્રમાણે 3 માસની અંદર એનો નિર્ણય કરવામાં આવે છે. એના પછી કલમ 33 રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના એટલે કે એનસીપીસીઆરની વાત છે. ખૂબ જ મહત્વની કલમ અને ઘણી વાર એક્ઝામમાં પૂછાય એવી કલમ છે. કલમ 33 રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના, નેશનલ કાઉન્સિલ ફોર ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ એવું એનું ફૂલ ફોર્મ છે. વધુમાં વધુ 15 સભ્યોની સમિતિ કેન્દ્ર સરકાર દ્વારા આ સંચાલિત છે. આરટી જોગવાઈઓના અસરકારક અમલ અંગે કેન્દ્ર સરકારને આ સમિતિ સલાહ આપે છે કે ભાઈ આરટી એક્ટનો વધુમાં વધુ સારી રીતે કઈ રીતે એનું આપણે એપ્લાય થાય, એ લાગુ કરી શકાય, તો એ માટે સલાહ આપતી સમિતિ એટલે કેન્દ્ર સરકારને એટલે એનસીપીસીઆર છે. એના પછી પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસમાં ક્ષેત્રમાં જ્ઞાન અને પ્રત્યય અનુભવ ધરાવતી સંસ્થા એટલે કે પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસ ક્ષેત્રમાં જ્ઞાન અને પ્રત્યય અનુભવ ધરાવવાની વાત છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ છે એમાં બાળ વિકાસ સારો થાય, એને પૂરતું જ્ઞાન મળી રહે વગેરેની બાબતોનું રક્ષણ કરતી સંસ્થા પણ એનસીપીસીઆર છે. એના પછી આપણે કલમ 34 જોઈએ તો કલમ 34માં પણ ખૂબ જ મહત્વની વાત છે. એસસીપીસીઆર
એટલે કે રાજ્ય સલાહકાર સમિતિની રચનાની વાત કલમ 34માં કરવામાં આવી છે કે વધુમાં વધુ 15 સભ્યો રાજ્ય સરકાર દ્વારા આ કમિટીમાં રચવામાં આવે છે। એના પછી રાજ્ય સલાહકાર રાજ્ય સરકારને સલાહ આપવા માટે SCPCR છે। SCPCRનું પૂરું નામ જોઈ લઈએ તો સ્ટેટ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ। મેં તમને અગાઉ પણ કહી દીધું હતું કે ગુજરાત રાજ્ય માટે GSCPCRની અને એનું પૂરું નામ સ્ટેટ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ અથવા ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ। તો આપણે 33 કલમ યાદ રાખશું, કલમ 34 પણ યાદ રાખશું। અને હવે આપણે લાસ્ટ પ્રકરણની આ વિડીયોમાં વાત કરી લઈએ તો પ્રકરણ 7નું નામ છે પ્રકીર્ણ એટલે વધ્યું ઘટ્યું। હવે તમે અહીંયા જોઈ શકશો મિત્રો કે કલમ 35 થી 38 એમ કુલ 4 કલમ પ્રકરણ 7માં પ્રકીર્ણમાં છે। કલમ 35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તાની વાત કરવામાં આવી છે અને કલમ 36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી। શિક્ષકની સીધી ધરપકડ કરી શકાય નહીં મિત્રો। કલમ 36 યાદ રાખવા જેવી છે। કલમ 36માં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ શિક્ષકના વિરુદ્ધમાં અથવા તો કોઈ સરકારી કર્મચારીના વિરુદ્ધમાં જે શિક્ષણ સાથે સંકળાયેલ છે તો એમની સાથે એમને સીધી ધરપકડ ન થાય, એની જે તે ખાતાના વડાની પૂર્વ મંજૂરી લેવી પડે છે અને યોગ્ય લાગે કે ખરેખર ગુનામાં સંડોવાયેલ છે તો એમની ધરપકડ કરવામાં આવે છે। તો કલમ 36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરીની વાત પણ અહીંયા આપણે કરવામાં આવી છે। એના પછી મિત્રો અહીંયા તમે જોઈ શકશો છો RT કલમ 13(3)માં ડોનેશન ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ છે। 13માં એવું કીધું છે કે પ્રવેશ પરીક્ષા બાળકની ન લેવી અથવા તો કોઈ વધારાની ફી ન લેવી અને વાલીનું કે બાળકનું ઇન્ટરવ્યુ પણ ન લેવું। તો આ કલમ 13। એના પછી કલમ 15માં જોઈએ, 18(5)માં જોઈએ તો મંજૂરી વગર જો કોઈ શાળા સ્થાપવાની હોતી નથી। કોઈ પણ શાળા સ્થાપવી હોય તો આપણે નિયામક દ્વારા પ્રાથમિક નિયામક દ્વારા જિલ્લામાંથી અરજી મૂકવામાં આવે છે અને પ્રાથમિક નિયામકની મંજૂરી દ્વારા એના ધારાધોરણ નક્કી થાય શાળાના અને એ ફૂલફિલ થતા હોય। જો શાળામાં એ પૂરતી સુવિધા હોય તો એમને મંજૂરી મળે છે, પણ મંજૂરી વગર કોઈ શાળા ચાલુ કરીને અધ્યયન ભણાવતા હોય તો એના માટે 1 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે। ગુના માટે અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય કોઈ ફોજદારી ગુનો નહીં, એ આપણે આગળ જોઈ ગયા। હવે આપણે આગળ વાત કરીએ તો કલમ 37માં એવું કહેવામાં આવ્યું છે કે જોઈએ કલમ 37 શું છે। કલમ 37માં મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે શુભ આશયથી લીધેલા પગલાંને રક્ષણ છે। શુભ આશયથી કોઈ સંસ્થા કે વ્યક્તિ દ્વારા કરેલા કાર્ય પર કોઈ દાવો કે બીજી કાનૂની કાર્યવાહી કરાશે નહીં। દાખલા તરીકે રમતગમતમાં બાળકોને લઈ ગયા છે અને કોઈ અકસ્માત થાય તો ત્યારે શિક્ષકને રક્ષણ મળે છે। એટલે મિત્રો અહીંયા સરસ મજાની વાત કરી છે કે કોઈ શુભ આશયથી કામ કરવામાં આવી રહ્યું છે અને એમાં કોઈ શુભ આશયના કારણે કોઈ અકસ્માત થઈ જાય છે, કોઈ બાળકને કોઈ નુકસાન થઈ જાય છે, કોઈ વ્યક્તિને નુકસાન થઈ જાય છે કે સંસ્થાને નુકસાન થાય છે, તો જ્યારે આપણે કોઈ સારા આશયથી કામ કરવા જઈએ ને એમાં કોઈ નુકસાન થાય તો એ શુભ આશય છે અને શુભ આશયથી જો તમે કોઈ કામ કરો છો તો તેમાં તમારી સામે કોઈ ગુનો દાખલ કરે, ફરિયાદ કરે તો એમાં તમને પૂરું રક્ષણ મળવા પાત્ર છે। એટલે કલમ 37માં યાદ રાખવાનું છે કે શુભ આશયથી લીધેલા પગલાંને રક્ષણ મળે છે એવી વાત કરવામાં આવી છે। હવે અહીંયા તમે જોઈ શકશો કે RT 2012 બનાવવાની જોગવાઈ। કલમ 38 નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો કે આપણને કલમ 38માં એવું કીધું છે કે કોઈ પણ રાજ્ય સરકાર RT 2009ની કલમ 38 મુજબ પોતાને RTના બધા નિયમોનું પાલન થાય 2009 પ્રમાણે એ રીતે પોતાના રાજ્ય માટે RT એક્ટ બનાવી શકશે, RT રૂલ્સ બનાવી શકશે અને એના આધારે આપણા ગુજરાત રાજ્યમાં RT રૂલ્સ 2012 બનાવવામાં આવ્યા છે।
કે કોઈ પણ કાયદામાં અમલીકરણ માટે નિયમો બનાવવા જરૂરી હોય છે, જેના કારણે આરટી એક્ટ 2009ની કલમ 38ના અનુસંધાને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ ગુજરાત સરકારમાં આરટી રૂલ્સ બનાવ્યા છે. અને જેમાં યાદ રાખજો મિત્રો, આ પણ આપણે આરટી રૂલ્સ પણ સરસ આપણે ચર્ચા કરશું, વિડીયો બનાવશું. તમે કોમેન્ટ કરજો તો આપણે એનો સરસ એક વિડીયો બનાવીને તમને આપશું, જેથી આપણે તૈયારી થઈ શકે અને આપણે જાણી શકીએ કે આરટી એક્ટ 2009 અને આરટી રૂલ્સ 2012માં શું ડિફરન્સ છે. બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ગુજરાત સરકારમાં આરટી રૂલ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 6 પ્રકરણ અને 33 નિયમો છે, જ્યારે આરટી એક્ટમાં 7 પ્રકરણ અને 38 કલમ છે. તો આરટી રૂલ્સમાં 6 પ્રકરણ અને 33 નિયમો આપેલા છે. હવે મિત્રો થોડીક આપણે આગળ વાત કરીએ તો નિયમો ગુજરાત સરકારના આરટી, હવે આરટી રૂલ્સ 2012 ગુજરાત સરકારના આરટીના નિયમો, નિયમ 3 મફત, અને થોડા આપણે નિયમો જોઈ લઈએ કે કઈ રીતના હોય છે આરટી રૂલ્સમાં. તે ગુજરાત સરકારના આરટીના નિયમો, નિયમ 3 મફત અને ફરજિયાત શિક્ષણ, નિયમ 4 એસટીપી વર્ગ, નિયમ 12 એમાં શાળામાં 25% બાળકોને આરટી એક્ટ મુજબ પ્રવેશ આપવાની જોગવાઈ છે. કલમ 16 એસએમસી ની વાત છે. નિયમ 21 શાળાની ફરજો, નિયમ 23 અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની જોગવાઈ, અને કલમ 29 શિક્ષક ભરતી પૂર્વે ટેટ અને ટાટ પરીક્ષા લેવાની જોગવાઈ. અને આપણે આરટી એક્ટ 2009ની કલમો યાદ રાખવાની છે, અને આરટી રૂલ્સ પૂછાતા નથી, જેમાં ઉપરોક્ત નિયમો યાદ રાખવા. આપણે ઉપરના નિયમો ખાસ કરીને યાદ રાખી લેવાના. નિયમ 3, 4, 12, 16, 21, 29 આપણે આનો પણ વિડીયો બનાવશું. આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, અમારી વાત સાંભળવી ગમી હોય, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયોને શક્ય તેટલા ગ્રુપમાં ફોરવર્ડ કરજો. મિત્રો આપણે મહેનત કરીએ છીએ, તો આટલી મહેનત તમારે કરવાની છે કે આપણા વિડીયો દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરી અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ કરી હોય તો બરાબર છે, પણ ન કરી હોય તો એકવાર કરી દેજો અને ઓલ નોટિફિકેશન બેલ પ્રેસ કરજો, જેથી જ્યારે આપણે નવા વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને આપણા વિડીયોનું નોટિફિકેશન મળે અને તમે નવા વિડીયો જોઈ શકો છો. મિત્રો આ વિડીયોનો આશય આપણે પરીક્ષાની તૈયારી માટે છે. જો કોઈ ભૂલ હોય, બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, ઘણીવાર કોઈ નિયમમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો આ આપણી પ્રેક્ટિસ માટે છે. ઓથેન્ટિક માહિતી માટે તમે જે તે બુક્સનો અભ્યાસ કરી શકો છો. આશા રાખું છું કે શક્ય એટલી ભૂલ રહિત વિડીયો બનાવ્યા છે. આશા રાખું છું કે આપણને આ વિડીયો ગમ્યો છે. ફરી એકવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમામ મિત્રોને ધન્યવાદ. ગુડ બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ.